પીજીવીસીએલના જે લેણા બાબતમાં આપનો જે પ્રશ્ન છે એમાં નગરપાલિકાના કચેરીના કે સ્ટ્રીટ લાઇટના એના લેણા જે નગરપાલિકા દ્વારા નિયમિત ક્યારેક થોડાક અંશે આગળ પાછળ થાય છે પણ નિયમિત ભરવામાં આવે છે. ત્યાં સુધી એ સિવાયના બાકીના બિલોનો વિષય છે તો એ પૈસા અબાઉટ 3.25 કરોડ 3 કરોડ 20 લાખ એવા જેવો બાકી છે. એ રકમ 1.5 વર્ષ પહેલાં જે સમાધાન યોજના સરકારશ્રીની હતી એના અંતર્ગત જે તે સમયે બાકી રકમ ભરાઈ ગઈ છે. અત્યારે જે રકમ છે એ પણ ભરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ જે નગરપાલિકાની વસૂલાત હોવી જોઈએ એ પ્રમાણમાં વસૂલાત નથી અને નાણાકીય રીતે પૂર્વનો ઇતિહાસ જોઈએ તો પણ જસદણ નગરપાલિકામાં એ વસૂલાતનું પ્રમાણ હોવું જોઈએ એ ઓછું છે. એના માટે નગરપાલિકા દ્વારા વસૂલાત માટેની પ્રયત્નો કરવામાં આવ્યા છે અને નગરપાલિકા દ્વારા રિકવરી કરી અને પ્રયત્ન થશે કે બને એટલું વહેલું એ નગરપાલિકા જસદણનો જે કાંઈ વીજ બિલ બાકી છે એના માટેનો પ્રયત્ન કરવામાં આવશે. જસદણ નગરપાલિકાનું બિલ 3 કરોડ 16 લાખ જેટલી રકમ બાકી છે, જેમાં 3 કરોડ 8 લાખ પાણી પુરવઠાના છે તથા 8 લાખ રૂપિયા સ્ટ્રીટ લાઇટ બાકી છે. આગામી સમયમાં એને નોટિસ આપેલી જ છે. ભવિષ્યમાં પણ અમે નોટિસ આપશું અને જરૂર જણાય તો કનેક્શન પણ કાપશું. સામાન્ય નાગરિક જો બિલ ભરવા તાત્કાલિક ભરતા હોય તો નગરપાલિકાએ ભરવું જોઈએ. જસદણ નગરપાલિકાને અને જસદણ શહેર વિસ્તારને આ લોકો અંધારામાં રાખે છે. એ પણ વાત સ્પષ્ટ છે કે પીજીવીસીએલ દ્વારા 2 નોટિસો આપવામાં આવી છે કે અમે ગમે ત્યારે જો આ બિલ નહીં ચૂકવીએ તો તમારા અમે છેડા કાપી નાખીશું. છતાંય આજે 4 થી 5 મહિના ત્યાં નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર બંનેની ઊંઘ જાગતી નથી અને કોઈ એમની સામે હજી બિલ ભરપાઈ કરવામાં આવ્યું નથી.